भाजपा कार्यकर्ता की दबंगई, मारपीट की घटना सीसीटीवी में कैद। सूरत के इच्छापुर क्षेत्र में भाजपा कार्यकर्ता और पूर्व सरपंच योगेश पटेल की दबंगई सामने आई है। बताया जा रहा है कि योगेश पटेल ने अपने साथियों मोनू बिहारी और पवन गुर्जर के साथ मिलकर गैराज मालिक और एक अन्य युवक के साथ बेरहमी से मारपीट की। पूरी घटना सीसीटीवी कैमरे में कैद हो गई है। पुलिस ने इस मामले में 2 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि योगेश पटेल फिलहाल फरार है। જી સાહેબ, ઈચ્છાપુર વિસ્તારની ઘટના હતી, શું છે પૂરી વિગત? અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 પાસે ગત તારીખ 12/10/2025ના મોડી રાત્રિના 12:30ના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલ હતો। આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયેલ હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા। તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ હિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છીનવી લઈ ફરિયાદીને કહેલ કે તારે જે કહેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર 1 પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ, પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુર્જર, પવનસિંહ ગુર્જર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા। તેમજ ફરિયાદી શ્રી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમને મૂઢ માર મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે। અન્ય કંઈ તીક્ષ્ણ હથિયાર મળ્યું? એમની પાસે બેઝબોલના બેટની ઉપર તાર વીંટાળેલા હતા। તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે।